अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिशिरोरत्ननिराजितपदाम्बुजं यशोदोत्सङ्गलालितं वन्दे श्रीनन्दनन्दनम्। सर्वप्रथम आ इलेक्ट्रॉनिक मीडियाના માધ્યમથી ખૂબ જ સુંદર આવા સત્સંગના આયોજનો જે કરે છે એવા શ્રીજી મંદિર અમેરિકા લોસ એન્જલિસના બધા આયોજકો બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ છે તથા એ માધ્યમથી દેશ વિદેશમાં વસતા જેટલા પણ વૈષ્ણવો છે ખાસ અહીં જેતપુરથી પણ ઘણા બધા જોડાયેલા છે એ બધા વૈષ્ણવોને ખૂબ જ આનંદનો વિષય છે કે શ્રીજી મંદિર દ્વારા આ જેટલા પણ વૈષ્ણવો છે જે કાર્યકર્તાઓ છે એ દરેક થોડા થોડા દિવસે અને ઓમ જોઈએ તો અમારે સ્મિતાબેન સાથે વાત થતી હોય કે લગભગ તો દર વીકમાં કોઈ ને કોઈ વલ્લભકુલ બાળકોના પ્રવચન સત્સંગ થતા જ હોય છે એ ખૂબ જ પ્રસન્નતાની વાત છે કે સત્સંગ છે સત્સંગ કરવા માટે કોઈ પણ વસ્તુ ઉત્સવ કે કોઈ પ્રોગ્રામ એવું જરૂરી નથી એ સત્સંગ ક્યારે પણ થઈ શકે અને સત્સંગ છે ભગવત સ્મરણ છે ભગવત ગુણગાન છે એ અહર્નિશ જ્યારે આપણે કરવું હોય ત્યારે થઈ શકે એ આ શ્રીજી મંદિરના વૈષ્ણવોએ કરી બતાવ્યું છે અને ખરેખર અમને ખૂબ જ આનંદ થાય કે એ લોકોનો જે આગ્રહ છે એ લોકોની જે દ્રઢતા છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો શ્રી વલ્લભના સિદ્ધાંતો એ દરેક ઘરે ઘરે વૈષ્ણવ સુધી પહોંચે એટલે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે અને દરેક વૈષ્ણવને ખૂબ જ આનંદ એ પ્રાપ્ત કરાવી રહ્યા છે અને પોતે પણ એનો અવગાહન સાથે કરી રહ્યા છે થોડા સમય પહેલા પણ પ્રવચન થયેલા અને આજે ફરીથી ઘણા દિવસથી વાત ચાલુ હતી પરંતુ સમયને અનુકૂળતા ન હોવાથી નતું બેસી શકતું આજે અવસર આવ્યો છે તો આજનો મુખ્ય વિષય આપણો જે છે એ માર્ગ સ્વરૂપ નિર્ણય છે કે પુષ્ટિ માર્ગનું શું સ્વરૂપ છે શ્રી હરિરાય મહાપ્રભુએ અનેક ગ્રંથો રચ્યા ઘણા બધા ગ્રંથો આપશ્રીએ બનાવ્યા અને એક એક ગ્રંથ દરેક જીવ માટે ખૂબ જ મહત્વના અને ઉપયોગી છે એમાંનો એક ખૂબ જ અદ્ભુત અને સુંદર ગ્રંથ છે માર્ગ સ્વરૂપ નિર્ણય કે આપણો પુષ્ટિ માર્ગ છે એનું શું સ્વરૂપ છે અને સામાન્ય જીવને પુષ્ટિ માર્ગમાં જ્યારે આવે છે ત્યારે એ જીવનું કર્તવ્ય શું છે કેમ કે જે બેઝિક વસ્તુ છે એટલે કહેવાય પણ છે કે પુષ્ટિ માર્ગ ધ પાથ ઓફ ગ્રેસ ઘણી જગ્યાએ આપણે વાંચતા હોઈએ પુષ્ટિ માર્ગ ધ પાથ ઓફ ગ્રેસ કે એક રસ્તો છે કે if we are going to reach our destination then we should learn the basic fundamental of પુષ્ટિ માર્ગ આપણે કોઈ પણ રસ્તા ઉપર ચાલતા હોઈએ કે રોડ ઉપર ચાલતા હોઈએ then we have to know the rules of road, the traffic signals, traffic rules, how to run, how to walk, when to stop.
કે કહેવાનો તાત્પર્ય એ છે કે શું કરવું અને શું ન કરવું, what to do and what not to do, it is most important in our પુષ્ટિ માર્ગ. કે કઈ ક્રિયા કરવી અને કઈ ક્રિયા ન કરવી. અને જ્યાં સુધી બેઝિક વસ્તુ, બેઝિક ફંડામેન્ટલ આપણને નથી ખબર ત્યાં સુધી આપણે આગળનો જે આનંદ છે એ પ્રાપ્ત નથી કરી શકવાના. ઘણા બધા સત્સંગ આપણે કરતા હોઈએ, ઘણા બધા પુસ્તકો આપણે વાંચતા હોઈએ, પરંતુ જે મુખ્ય વસ્તુ છે કે શું કરવું અને શું ન કરવું, કે કઈ વસ્તુ કરવા યોગ્ય છે અને કઈ વસ્તુ કરવા યોગ્ય નથી. ખ્યાલ આવ્યો કે પુષ્ટિ માર્ગ છે એ આચાર વિચાર, વિચાર સાથે આચાર, કે દરેક વસ્તુ વિચારીને કે પુષ્ટિ માર્ગનું સ્વરૂપ શું છે, પુષ્ટિ માર્ગ કયા પ્રકારનું છે, અને કોઈ પણ એક નવો જીવ આ પુષ્ટિ માર્ગમાં આવે છે, બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે, તો એનું શું કર્તવ્ય છે. તો એના માટે શ્રી હરિરાયજીએ ખૂબ જ સુંદર એક ગ્રંથ દરેક જીવ માટે આપે છે, માર્ગ સ્વરૂપ નિર્ણય. તો સર્વપ્રથમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, સ્વમાર્ગ સર્વથા જ્ઞેય સર્વેભ્યોતિ વિલક્ષણ તત્સ્વરૂપમ તુ દુર્જ્ઞેયમ સ્વસામર્થ્યેન સર્વથા. આ સંસ્કૃતના શ્લોક અતિ મહત્વના છે. આ ફક્ત શ્લોક બે જ લીટીના છે, પરંતુ એમાં અગાધ જ્ઞાન ભરેલું છે. તો શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, સર્વમાર્ગ સર્વથા જ્ઞેય સર્વેભ્યોતિ વિલક્ષણ, કે બીજા બધા માર્ગો કરતા અતિ જુદા જ પ્રકારનું જેનું લક્ષણ છે. સાંભળજો, શબ્દ ઉપર ધ્યાન આપજો, કે બીજા બધા માર્ગો કરતા અતિ જુદા જ પ્રકારનું જેનું લક્ષણ છે, તેવો આપણો પુષ્ટિ માર્ગ શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ છે. આ કોઈ સામાન્ય સંપ્રદાય, સામાન્ય માર્ગ નથી. પરંતુ થાય છે એવું કે જે વંશ પરંપરાથી વૈષ્ણવમાં આવેલા હોય, અને એના માતા પિતા પણ વૈષ્ણવ હોય, વડીલો વૈષ્ણવ હોય, અને આપણે વૈષ્ણવ થયા હોઈએ, એ ખૂબ જ આનંદની વાત છે. પરંતુ એ વસ્તુ બહુ આપણને સહજમાં મળી જાય છે. સહજમાં આપણને સેવા, દર્શન, સ્મરણ, ભગવત પ્રસાદ, ભગવત ગુણગાન મળી જતું હોય, એટલે એ વસ્તુની કિંમત આપણે નથી જાણી શકતા. એટલે શ્રી હરિરાયચરણ અહીં આજ્ઞા કરે છે કે સર્વાથા જુદા જ પ્રકારનું જેનું લક્ષણ છે એવો શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગ છે આપણો. અને આજ્ઞા કરે છે કે તત્ સ્વરૂપમ તુ દુર્જ્ઞેયમ સ્વસામર્થ્યેન સર્વથા. અહીં બહુ સમજવાની વાત આપ આજ્ઞા કરે છે કે જીવ એમ ધારતો હોય, કે કોઈ પણ પુષ્ટિ માર્ગીય જીવ એમ માનતો હોય કે હું મારા સામર્થ્યથી આ માર્ગના સ્વરૂપનું જ્ઞાન મેળવી લઈશ, તો એ ભૂલ ભરેલું છે. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આ માર્ગના સ્વરૂપનું પોતાના સામર્થ્યથી જ્ઞાન મેળવવું સર્વથા મુશ્કેલ છે. ખાસ યાદ રાખવા જેવી વાત છે કે કોઈ પણ જીવ જો એમ વિચારતો હોય કે મને પુષ્ટિ માર્ગમાં ઘણા વર્ષો થયા, ઘણો સમય થયો, હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, અને મેં આ વાંચીને, આ જાણીને મારા હિસાબે મેં પુષ્ટિ માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તો શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે એ સર્વથા ખોટી વાત છે. કેમ કે જીવનું કોઈ સામર્થ્ય નથી કે એ પુષ્ટિ માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આપણે કેટલું પણ સત્સંગ કરી લઈએ, નિત્ય સત્સંગ કરીએ, છતાં પણ પોતાનું સામર્થ્ય નથી જીવનું કે એ પોતાની રીતે પુષ્ટિ માર્ગનું જ્ઞાન મેળવી શકે. તો કઈ રીતે પ્રાપ્ત થાય?
તો એના ઉપર આગળ શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, ઇતિ ચિંતા કૃપાયુક્ત કૃષ્ણ સ્વાસ્યમ ચકારઃ પ્રકટમ સર્વ સામર્થ્ય સહિતમ વિધિવત ભુવિ. કે જીવનું એ સામર્થ્ય નથી, પણ આ આજ્ઞા કરે છે કે જીવ પોતાના સામર્થ્યથી માર્ગ જ્ઞાન મેળવી શકે એમ નથી. એવા પ્રકારની ચિંતાને લીધે પરમ કૃપાયુક્ત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર આ પૃથ્વી પર તલ ઉપર બધા જ પ્રકારના સામર્થ્યને ધરાવતા પોતાના મુખારવિંદના અવતાર રૂપ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું વિધિપૂર્વક પ્રાગટ્ય કર્યું. ખ્યાલ આવ્યો કે જ્યારે ઠાકોરજીને ચિંતા થઈ કે જીવ પોતાના સામર્થ્યથી આનું જ્ઞાન નહીં મેળવી શકે, ત્યારે પોતાના જ સ્વરૂપ એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ આપણા પ્રાણ પ્રિય ગુરુદેવ પોતાનું મુખારવિંદ રૂપ એમને પ્રગટ કર્યા આપણા બધા જીવોમાં. એટલે શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે, મુખારવિંદ અવતાર છે. ત્યારબાદ રસો વૈસ ઇતિ શ્રુત્યા કૃષ્ણો ભાવાત્મકો મતઃ તથા તદાસ્યમ મંતવ્ય ભક્તાનુભવતો નુગૈઃ. કે રસો વૈસ એ પ્રભુ કેવલ રસાત્મક છે. એ શ્રુતિ વાક્ય મુજબ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર ભાવાત્મક છે. તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીના અનુયાયી વૈષ્ણવોએ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદને તેમના અવતાર રૂપ શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને ભાવાત્મક સમજવા. કે આપણો આખો સંપ્રદાય આખો માર્ગ છે ને એ ભાવાત્મક છે. આપણી જેટલી પણ સેવાની ક્રિયાઓ છે એ દરેક વસ્તુ ભાવાત્મક છે. ભાવ વગર આ પુષ્ટિ માર્ગમાં કાંઈ જ નથી. સંપ્રદાયમાં ખાસ કહેવામાં આવે છે કે જો ભાવ હશે તો જ આપણે સેવાનો ફલ મળશે. ફલ એટલે આપણને સેવાથી કોઈ ફલ પ્રાપ્ત નથી કરવાનું, કેમ કે સેવા છે એ પોતે જ ફલ છે. સેવા સાધન પણ છે અને એ સેવા પણ ફલ છે. તો ભાવ હોય તો એ પ્રભુને પ્રસન્નતા થાય છે, ભાવ હોય તો એ પ્રભુને આનંદ આવે છે. કેમ કે ભાવ જ્યાં સુધી નથી ત્યાં સુધી પ્રભુને આપણે જે સેવા કરીએ છીએ એ ફક્ત ને ફક્ત ક્રિયા માત્ર છે. એટલે શ્રી હરિરાયજી અહીં આજ્ઞા કરે છે કે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને ભાવાત્મક સમજવા. અને એવા ભાવાત્મક સ્વરૂપના ઘણા બધા સેવકોને આપશ્રીના ભક્તોને શ્રી મહાપ્રભુજીના એવા દર્શન થયા પણ છે. તેન ભાવાત્મકો માર્ગ સર્વોપી પ્રકટીકૃત. કે આ શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભાવાત્મક ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. આવા સ્વરૂપ વાળા ભક્તિ માર્ગનો પ્રકાશ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. એ પૂર્વે અહીં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આની પહેલા પણ હવે કોઈ પ્રશ્ન કરે કે એવું થોડી છે કે ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો છે. ભક્તિ માર્ગ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થયો એ 500 વર્ષ થયા, પરંતુ એની પહેલા પણ ભક્તિ માર્ગ હતો. પરંતુ જે પ્રમાણેનો ભક્તિ માર્ગ જોઈતો હતો એ પ્રમાણેનો ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો છે. કે જેમાં પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે, નિષ્કામ પ્રેમ છે, નિર્વિકાર પ્રેમ છે. કે એવો પ્રેમ કે જેની કોઈ સીમા નથી. સત્સંગ છે એ પણ પ્રેમ દ્વારા છે. આપણે અહીં તમે લોકો એટલા દૂર અમેરિકાના વૈષ્ણવ બેઠા છે, લોકો ક્યાં ક્યાંથી આ સત્સંગ સાંભળે છે, તો એનું કારણ શું છે? એનું કારણ પણ પ્રેમ છે. એમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, ફક્ત ને ફક્ત ભાવ અને પ્રેમ છે. એ પ્રેમ કેમાં? એ ભગવદ ગુણગાનમાં.
ભગવત સત્સંગમાં, ભગવત લીલામાં, ઠાકોરજીની લીલા જેટલી આપણે સાંભળીએ, જેટલું સ્મરણ કરીએ, જેટલું ચિંતન કરીએ, એટલો પ્રેમનો વધારો આપણી અંદર થતો જાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે એ મહાત્મ્ય જ્ઞાન, ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન આપણને ખબર હોવી જોઈએ, ઠાકોરજીની લીલાઓ આપણને ખબર હોવી જોઈએ. અને એ એકવાર આપણે જો જાણી લીધી તો ત્યારબાદ જીવને જેટલું સત્સંગ કરશે, જેટલું સેવા કરશે, એટલો જ એ પ્રેમમાં, એ ઠાકોરજીમાં અંદર ઉતરતો જશે. અને સત્સંગ એવી વસ્તુ છે, ભગવત ગુણગાન એવી વસ્તુ છે કે એ સત્સંગ દ્વારા જીવ ક્યારેય સંતોષ પામતો જ નથી. લૌકિકમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણે એનું મજા લઈએ, ત્યારબાદ આપણને એ વસ્તુ ગમતી નથી. કે કોઈ પણ વસ્તુ આપણે યુઝ કરતા હોઈએ તો કે હવે બહુ યુઝ કરી લીધી, આપણે એક ને એક વારંવાર પહેરીએ ત્યારે કંટાળી જઈએ કે હવે બીજા કપડા લેવા છે. પરંતુ આ પુષ્ટિ માર્ગમાં, ભગવત ગુણગાનમાં, સત્સંગમાં, સેવામાં, એ સત્સંગ મુખ્ય એવી વસ્તુ છે કે જો જીવ સાચા હૃદયથી અને હકીકતમાં સાચે એને ભગવાન પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે પ્રેમ હોય છે, નિસ્વાર્થ અને નિષ્કામ પ્રેમ, તો એ જીવ ક્યારેય પણ એનાથી સંતોષ પામતો નથી. એને એમ જ લાગ્યા કરે કે હજી મને સત્સંગ કરવો છે, હજી પ્રભુના ગુણગાન ગાવા છે. નહીતર સત્સંગમાં શું હોય છે, આપણે ભગવત ગુણગાન કરીએ, 84-252 ની વાર્તા પ્રસંગો જે ગુસાઈજી મહાપ્રભુજીના સેવકો થયા, એ સેવકોના ચરિત્ર, શ્રી મહાપ્રભુજીના ચરિત્ર, શ્રી ગુસાઈજીના ચરિત્રો આપણે સાંભળતા હો. છતાં પણ તમે જેટલી વખત સાંભળશો એટલી વખત એમાંથી નવું જીવને જાણવા મળશે, નવું જ્ઞાન જીવને પ્રાપ્ત થતું રહેશે. એ જ આપણો ભાવાત્મક પુષ્ટિ માર્ગ સાબિત થાય છે. કેમ કે દરેક વૈષ્ણવ છે એ ભાવ દ્વારા ઠાકોરજીથી, વલ્લભકુલથી, ગુરુથી, કે જ્યાં બ્રહ્મ સંબંધ થયું છે એ સ્વરૂપથી ભાવ દ્વારા જોડાયેલો છે. એ વાત ખાસ યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે, એ ભાવરૂપી ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે, પ્રેમરૂપી ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. એટલે જ કીધું કે મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સભાવાત્મક એવ હિ. હવે મૂળ સમજવાની વાત એ આવે છે કે મુખ્યો હિ બ્રહ્મ સંબંધ. હવે આ પુષ્ટિ માર્ગમાં ભાવ છે, ભાવાત્મક છે, એમાં મુખ્ય વસ્તુ શું છે? તો મુખ્ય વસ્તુ છે ભાવાત્મક બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધનો અર્થ અને એનું તાત્પર્ય આપણે ભૂલી જઈએ છીએ. બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીએ છીએ, દીક્ષા ગ્રહણ કરીએ છીએ, પરંતુ હકીકતમાં શ્રી મહાપ્રભુજીએ જે 16 ગ્રંથોમાં આજ્ઞા કરી છે કે બ્રહ્મ સંબંધ લીધા બાદ વૈષ્ણવનું કર્તવ્ય છે કે એ બ્રહ્મ સંબંધ મંત્રને, એ બ્રહ્મ સંબંધ જે થયેલું છે, એ આપણું જે સમર્પણ છે, એ સમર્પણને હંમેશા યાદ રાખવું. જેને કહેવાય એવરી ડે, એવરી ટાઈમ આપણે મગજમાં, આપણા માઇન્ડમાં એ વસ્તુ હોવી જોઈએ કે આપણે બ્રહ્મ સંબંધ થયેલું છે, આપણું સર્વસ્વ સમર્પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં કરે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ, લૌકિક કાર્યોમાં લાગી જઈએ છીએ. શ્રી હરિરાય મહાપ્રભુ એટલે જ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે આ માર્ગમાં બ્રહ્મ સંબંધ એટલે કે સ્મૃતિ, પુરાણોમાં જેને પરમાત્મા કહ્યું છે, શ્રી ભાગવતજીમાં જેને ભગવાન કહ્યા છે, અને વેદોમાં, શ્રુતિઓમાં જેને પરબ્રહ્મ કહ્યા છે, એવા ઠાકોરજી, એવા પરમ કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્ર પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ થાય છે, સભાવાત્મક એવહી, અને એ પણ ભાવ દ્વારા જોડાય છે. એમાં કોઈ ક્રિયાઓ કે કર્મ દ્વારા મર્યાદામાં જે ક્રિયાઓ થાય છે એવી કોઈ ક્રિયાઓ થતી નથી.
કોઈ પૂજા વિધિ થતી નથી, પરંતુ ફક્ત ને ફક્ત ગુરુદેવ સન્મુખ, ઠાકોરજી સન્મુખ જીવ ઉભો રહે છે. શ્રી યમુનાજીની આડીથી તુલસી દલ જીવના હાથમાં આપવામાં આવે છે અને ભાવ દ્વારા એ મંત્ર બોલીને પોતાનો ભાવ, પોતાની આત્મા, પોતાનું સર્વસ્વ શ્રી ગુરુદેવ દ્વારા, શ્રી યમુનાજી દ્વારા ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવે છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે ઘણું બધું સત્સંગ કરીએ, કેટલા બધા વિષયો આપ લોકો અત્યાર સુધીમાં સાંભળ્યા હશે. પુષ્ટિ માર્ગના દરેક વિષયો ઉપર પ્રવચન થતા હોય, સાંભળતા હોઈએ, પરંતુ મુખ્ય વસ્તુ જે છે એ આપણે કરવું જોઈએ અને અવશ્ય એ કરવા જેવું છે. પરંતુ સાથે સાથે બ્રહ્મ સંબંધ આપણું જે ગ્રહણ કરેલું છે એનું સ્મરણ હંમેશા રહેવું જોઈએ. એ વસ્તુ સાઈડમાં રહી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણું સમર્પણ કરેલું છે, આપણે સમર્પિત છીએ, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને આપણને જે આનંદ આવે છે, જે સત્સંગ કરતા લાગીએ છીએ, એ જ કરવા લાગીએ છીએ. અને અમે તો ઘણી વખત કહીએ છીએ કે 84-252 વાર્તા પ્રસંગ છે એ દરેક વૈષ્ણવ માટે મુખ્ય છે. 16 ગ્રંથો છે એ દરેક વૈષ્ણવ માટે મુખ્ય છે. હંમેશા 16 ગ્રંથનું, 84-252 વૈષ્ણવની વાર્તાઓનું અવગાહન નિત્ય કરવું જોઈએ, પરંતુ એ ફક્ત આનંદ માટે નહીં. કેમ કે વાર્તા પ્રસંગો છે એટલા સુંદર સુંદર છે કે જીવને આનંદ આવે, પરંતુ ફક્ત આનંદ પ્રાપ્ત કરવા માટે નહીં, એમાંથી કંઈક જાણવા માટે કે એમાં વૈષ્ણવોએ શું ચરિત્ર કર્યા છે, અમુક વૈષ્ણવોએ શું ભૂલ કરી છે, એ ભૂલ આપણે ન કરવી. અમુક વૈષ્ણવોએ કેટલા સુંદર કાર્યો કર્યા છે એ આપણે કરવા. એ બધું જાણવા માટે એનું અવગાહન કરવું જોઈએ, ફક્ત આનંદ કરવા માટે નહીં. એટલે શ્રી હરિરાજ ચરણ આજ્ઞા કરે છે કે શરણનો અધિકાર થયા પછી માર્ગ દીક્ષાના સ્વરૂપમાં ગુરુ દ્વારા જે સંબંધ કરાવવામાં આવે છે તે જીવોદ્ધારમાં કારણભૂત રહેલો સંબંધ મુખ્ય છે, અને એ ભાવાત્મક જ છે. ભાવો વિવાહતો નાર્યા યથા સ્વપુરુષે ભવેત તથા મમ પતિ કૃષ્ણ ઇતિ સંબંધતોત્રહી. કે વિવાહ થતા જેમ નારીને પુરુષ પોતાનો પતિ છે એવો ભાવ થાય છે, તે જ પ્રમાણે અહીં બ્રહ્મ સંબંધને લીધે શ્રી કૃષ્ણચંદ્ર મારા સ્વામી છે, હું એમનો દાસ છું, એવો ભાવ જાગે છે. ખ્યાલ આવી વાત? કે જેમ વિવાહ દ્વારા, લગ્ન થયા બાદ પત્નીને વિચાર આવે છે, એનો ભાવ મનમાં જાગે છે કે પતિ છે એ સર્વસ્વ છે, કે મારું બધું એમને સમર્પણ કરેલું છે. એક સ્ત્રી હોય છે પોતાનું ઘર છોડીને, પોતાનો પરિવાર છોડીને એ બધું જ સમર્પણ પોતાના પતિને કરે છે. તો એ જ ભાવ અહીં પણ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા થયેલો હોવો જોઈએ કે ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધન શ્રીનાથજી, શ્રી કૃષ્ણ, એમને મારું બધું સમર્પિત કરેલું છે. દરેક વસ્તુ આપણો ભાવ છે, આપણી આત્મા છે, આપણો અંતઃકરણ છે. આ લોક અને પરલોક સુધી દરેક વસ્તુ ઠાકોરજીને આપણે સમર્પિત કરેલી છે. એ ભાવ જરૂરી છે. યથા સર્વભર્તૃ સંબંધે તસ્યા નિર્દુષ્ટતા તથા ભગવદ ભાવ સંબંધે દેહ સ્વાત્મત્વતા વિહ. કે જે પ્રમાણે વિવાહ થયા પછી, લગ્ન થયા પછી પુરુષ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારતા એમાં રહેલા એક પણ દોષ મનમાં લાવતો નથી. જો બહુ આ બેઝિક વાત છે. અને શ્રી હરિરાય ચરણ અલૌકિક પુષ્ટિ માર્ગને સાથે સાથે લૌકિક ગૃહસ્થાશ્રમ કેમ ચલાવવો એ પણ આજ્ઞા કરે છે. કે જેમ વિવાહ થયા બાદ પતિ છે એ પત્નીને સ્વીકાર કરે છે, ઘણા બધા એવા લૌકિકમાં પણ આપણે જોઈએ છીએ એવા કિસ્સા કે કોઈ પણ સમસ્યા વિવાહ થયા બાદ થાય તો પતિ હોય છે એ પત્નીને છોડી દે છે. શું કામ? કે આમ એમને આ તકલીફ છે ને પેલી તકલીફ છે ને ઓલી તકલીફ છે. પરંતુ પતિનું કર્તવ્ય એ છે કે જીવનના અંત સમય સુધી
એની રક્ષા કરવી, એનું રક્ષણ કરવું અને એનું સાથ આપવું, પછી એ કોઈ પણ પરિસ્થિતિ હોય. અહીં એ પણ તાત્પર્ય બતાવે છે શ્રી હરિરાયજી. તો એ જ પ્રમાણે જીવને પણ જો ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે જીવને પોતાના દાસ તરીકે ઠાકોરજી સ્વીકારતા એમાં રહેલા એક પણ દોષ પ્રભુ મનમાં લાવતા નથી. જો વિચારો કેટલા કૃપાળુ છે ઠાકોરજી, કે જીવ સ્વભાવ તો દુષ્ટ, જીવ સ્વભાવથી દુષ્ટ છે. એ તો આપણે બધા માનીએ છીએ કે જીવ છે એ સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ ઠાકોરજી એટલા કૃપાળુ છે કે એક રંચક માત્ર પણ દોષ એ આપશ્રીના મનમાં લાવતા નથી. નહીતર સામાન્ય જીવની કોઈ લાયકાત નથી કે આપણે આ પુષ્ટિ માર્ગમાં રહી શકીએ, ઠાકોરજીની સેવા કરી શકીએ, ગુરુની સેવા કરી શકીએ. પરંતુ એ ઠાકોરજી એટલા સમર્થ છે કે જીવના દોષ મનમાં લાવતા નથી. અને એટલે જ આપણે સત્સંગ કરીએ, ઠાકોરજીના ચરણસ્પર્શ કરીએ, ગુરુદેવના ચરણસ્પર્શ કરીએ, એના દ્વારા આપણા દરેક દોષો છે એ દૂર થઈ જાય છે અને જીવ નિર્દોષ બને છે. કેમ કે બ્રહ્મ સંબંધ લીધા બાદ આપણા દરેક દોષ છે એ દૂર થાય છે. પરંતુ જીવ સ્વભાવથી દુષ્ટ છે. નિત્ય નવા દોષ આપણા અંદર થતા હોય છે, મનના વિકારો થતા હોય છે, મનમાં મેલ હોય છે. એ બધા દોષ કઈ રીતે દૂર થાય? એક તો સત્સંગ દ્વારા. જેટલું સત્સંગ કરશું એટલા મનના વિકારો આપણા દૂર થશે. તો એ મનના દોષ દૂર થાય ત્યારે જ એ પ્રભુ કૃપા કરે છે. અને જેમ ચાંડાલી ચેદ રાજત પત્ની ઇત્યાદિના પ્રભણોદિતમ પૂર્વ દોષસ તદા નૈવ સંબંધે પ્રતિબંધક. ખૂબ સુંદર ઉદાહરણ આપશ્રી આપે છે કે જેમ શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર આજ્ઞા કરી હતી, એનું જ ઉદાહરણ આપ આજ્ઞા કરે છે કે ચાંડાલી રાણી બની હોય કે કોઈ નીચ જાતિ, કોઈ ચાંડાલી હોય, એને રાજા રાણી બનાવે, વળી રાજાએ એને માનીતી કરી હોય, એમ છતાં કોઈ વાર રાજા એનું અપમાન કરે, એટલે કે કદાચ એનો ત્યાગ પણ કરે, તો તેથી એના રાણીપણામાં કોઈ ક્ષતિ નહીં થાય. ખ્યાલ આવ્યો કે અંતે છે તો એ નીચી જ જાતિ, છતાં પણ રાજાએ એને માનીતી કરી છે, રાજા એને રાણી કરી છે, તો એ રાજાની મરજી. તો જીવે પણ એ પ્રમાણે વિચાર કરવાનો કે એક વખત ઠાકોરજીએ આપણો અંગીકાર કર્યો છે. જીવ તો દુષ્ટ છે, એનામાં ઘણા બધા દોષ છે, પરંતુ પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે એટલે ક્યારેય પણ એ આપણો હાથ છોડશે નહીં. તો એનો તાત્પર્ય એ થયો કે આપણે પછી નિશ્ચિંત થઈને મન ફાવે એમ વર્તન, મન ફાવે એમ વ્યવહાર ન કરવો. હંમેશા જીવને ધ્યાન રાખવું કે આપણા દોષ ન થાય. કેમ કે જો દોષ થાય ને તો એને દૂર કરવામાં ઠાકોરજીને બહુ પરિશ્રમ પડે છે, પ્રભુને પરિશ્રમ પડે છે. એટલે દોષ ન થાય એ ખાસ ધ્યાન રાખ. કેમ કે બ્રહ્મ સંબંધ થાય ત્યારે જીવનો નવો જન્મ થાય છે, એ આપણે બધા જાણીએ છીએ, બરોબર? જાણીએ છીએ, પરંતુ એ સમજી નથી શકતા, એ અનુભવ નથી કરી શકતા, ફક્ત જાણીએ છીએ. બ્રહ્મ સંબંધ થયા બાદ જીવનો નવો જન્મ થાય જ છે, પરંતુ મુખ્ય વસ્તુ છે વિશ્વાસ. એક શબ્દ ઉપર એક વૈષ્ણવને એટલો વિશ્વાસ થઈ ગયો કે બ્રહ્મ સંબંધ બાદ નવો જન્મ થાય છે. કઈ રીતે? એ વાર્તા પ્રસંગમાં એક સુંદર વાર્તા છે, વચ્ચે લઈએ આપણે, કે એક શ્રી ગુસાઈજીના સેવક હતા લાલભાઈ કરીને. આ બધા એ પ્રસંગ જાણતા જ હશો. તો એ લાલભાઈ કરીને એક સેવક હતા. જ્યારે ગુસાઈજી એમના ગામમાં પધાર્યા ત્યારે વૈષ્ણવે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. ત્યારે બીજા વૈષ્ણવને પૂછ્યું કે વૈષ્ણવ, આ કોણ છે? બહુ સુંદર સ્વરૂપ છે, કોટી કંદર્પ લાવણ, શ્રી યશોદોત સંગત, શ્રી નંદ નંદન યશોદા નંદન, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દર્શન થાય છે, કોણ છે? ત્યારે એ બીજા વૈષ્ણવે કીધું કે આ શ્રી ગુસાઈજી છે, શ્રી ગોકુલ બિરાજે છે અને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે.
અને મેં તો એમની પાસે બ્રહ્મ સંબંધ લીધું છે. ત્યારે પેલા વૈષ્ણવે કીધું કે મારે પણ એમના દર્શન કરવા છે, એમની શરણે જવું છે. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે બહુ સુંદર વાત છે, જો બ્રહ્મ સંબંધ લેશો તો જીવનો નવો જન્મ થાય છે. ફક્ત ને ફક્ત આટલા જ શબ્દ ઉપર એમને એટલો વિશ્વાસ થયો, એમને વિચાર્યું કે બ્રહ્મ સંબંધ તો લેવો જ છે, જોવું છે મારે કે નવો જન્મ કેમ થાય છે. ત્યારે એમને વિચાર કર્યો કે હવે બ્રહ્મ સંબંધ લેવું છે. અને એ જ સમયે એમના ગામમાં એક ગંગાદાસ કરીને એક ભાઈ રહેતા હતા, બ્રાહ્મણ. હવે ભાઈ અને આ જે લાલભાઈ છે, એ લાલભાઈ ખૂબ જ પ્રામાણિક અને ખૂબ જ મોટા શરાફી હતા. એટલે જે ગંગાદાસ ભાઈ હતા, એમને બ્રાહ્મણ હતા, એમને યાત્રા કરવા, કાશીની યાત્રા કરવા જવું હતું. તો પહેલાનો સમય એવો હતો, કોઈ બેંક તો હતી નહીં, બધા જે પોતાના રૂપિયા હોય ક્યાં રાખે, તો જે ઓળખતા હોય એ લોકો પાસે દઈ આવે કે આ રૂપિયા તમે રાખજો. તો જે લાલભાઈ હતા એ ખૂબ જ પ્રામાણિક અને શરીફ હતા. તો ગંગાદાસ ભાઈને થયું કે આ મારા રૂપિયા છે, એમની પાસે 5,000 રૂપિયા હતા અને 5 થેલીઓ હતી. તો એ થેલી એ લાલભાઈને દઈને આવે છે કે લાલભાઈ, હું કાશી યાત્રાએ જઉં છું, તમે આ રૂપિયા સંભાળજો, હું રસ્તામાં ક્યાં લઈ જાઉં, રસ્તામાં કોઈ ચોરી જાય તો મારી આ જીવનની કમાણી વેડફાઈ જાય, એટલે તમે રાખજો. લાલભાઈએ એ થેલી લઈને રાખી લીધી. ઇન બિટવીન એ સમયમાં જ્યારે એ યાત્રા કરવા ગયા, ત્યારે લાલભાઈએ શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યો. શ્રી ગુસાઈજીએ કૃપા કરી બ્રહ્મ સંબંધ આપ્યું. અને જ્યારે બ્રહ્મ સંબંધ થઈ ગયું, ત્યારબાદ આ ગંગાદાસભાઈ એ આવ્યા અને લાલભાઈ પાસે જઈને, દુકાને જઈને કહે છે કે લાવ, મારી ઓલી જે થેલી છે 5,000 રૂપિયા, એ થેલી મને આપો. ત્યારે પેલા વૈષ્ણવને વિચાર આવ્યો અને કીધું કે હા, તમારી રૂપિયાની થેલી એ મેં તો ક્યારેય લીધી નથી, મને તો ધ્યાન પણ નથી તમે કઈ થેલીની વાત કરો છો. કદાચ તમે ગયા જન્મમાં મને આપી હોય તો વાત અલગ છે, પરંતુ આ જન્મમાં તો મેં તમારી થેલીને હાથ પણ લગાડ્યો નથી. હવે આટલું જ સાંભળતા પેલા ગંગાદાસ ભાઈ તો વિચારમાં પડી ગયા, એને ચક્કર આવવા લાગ્યા, એ ખૂબ જ ચિંતામાં પડી ગયા કે આ શું વાત કરે છે. ઘણી બધી ચર્ચા થઈ, પરંતુ લાલભાઈ માનતા નથી કે ના, આ જન્મમાં તો મેં તમારી પાસે કોઈ પણ પ્રકારના રૂપિયા લીધા જ નથી. ત્યારે ગંગાદાસભાઈ સરકાર પાસે, એટલે કે રાજા પાસે જાય છે, રાજાને ફરિયાદ કરે છે. રાજા બંનેને બોલાવે છે. રાજાએ લાલભાઈને કીધું કે કેમ લાલભાઈ, તમે તો આટલા પ્રામાણિક છો, પ્રામાણિક શરાફી છો, પૂરા શહેરમાં તમારી શાખ છે, તમારું નામ છે, અને આ ગંગાદાસભાઈ તમારા માટે ફરિયાદ કરીને આવ્યા છે, તમારી ફરિયાદ નોંધાવી છે કે તમે આમના 5,000 રૂપિયા આપતા નથી. ત્યારે લાલભાઈએ કહ્યું કે ના મહારાજા, આ જન્મમાં તો મેં એમના રૂપિયા લીધા નથી અને એમના રૂપિયા જોયા પણ નથી. જો ગયા જન્મમાં, પહેલાના જન્મમાં મને આપ્યા હોય તો હું આપવા તૈયાર છું, મારી પાસે રૂપિયાની કોઈ ખોટ નથી, પરંતુ મેં લીધા નથી આ જન્મમાં. આ જોઈને ગંગાદાસભાઈ કહે કે અરે જો, આ કેટલું ખોટું બોલે છે, ગયા જન્મની ક્યાં વાત કરે છે, મેં તો 6 મહિના પહેલા જ યાત્રામાં ગયો, એની પહેલા જ મેં રૂપિયા આપ્યા. ઘણી બધી ચર્ચા થઈ, કોઈ નિર્ણય આવતો નથી. ત્યારે પહેલાનો સમય અલગ હતો, એ પરીક્ષા કરવાનો અલગ રીત હતી. રાજાએ એક ખૂબ જ ગરમ ધગતી તપાવેલી 5 શેરી મંગાવી અને 5 શેરી મંગાવીને કીધું કે તમારા બંનેને હાથમાં પકડવાની છે, અને જેનો હાથ દાજશે એ વ્યક્તિ ખોટું બોલે છે, અને જેનો હાથ નહીં દાજે એ વ્યક્તિ સાચું બોલે છે. તો સૌથી પહેલા લાલભાઈએ એ 5 શેરી ગરમ, ખૂબ જ તપેલી ગરમ હતી, એમને પકડી. તો એ કેટલી વખત સુધી પકડી રાખી, અને મનમાં એટલો વિશ્વાસ એમને રાખ્યો કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હે પ્રભુ, જો મેં ગયા જન્મમાં આમના રૂપિયા લીધા હોય તો મારો હાથ ન દાજે, અને આ જન્મમાં લીધા હોય તો મારો હાથ દાજે.
તો કેટલી બધી વાર સુધી એ પકડી રાખ્યું, પરંતુ એમને કોઈ પણ તકલીફ થઈ નહીં. ત્યારબાદ વારો આવ્યો ગંગાદાસભાઈનો. ગંગાદાસભાઈએ પકડ્યું, તરત જ એમનો હાથ દાઝવા લાગ્યો. ત્યારે અંતમાં નિર્ણય થયો કે લાલભાઈ સાચા છે, ગંગાદાસભાઈ ખોટા છે, અને બંને પોતાની ઘરે ગયા. પછી બીજે દિવસે લાલભાઈએ ગંગાદાસભાઈને 4 માણસો મોકલીને પોતાની દુકાને બોલાવ્યા, સન્માનથી બેસાડ્યા અને પોતાના કબાટમાંથી 5 થેલીઓ કાઢીને અને એમને આપી. ગંગાદાસભાઈ વિચાર કરવા લાગ્યા કે અરે આ શું, મને કઈ સમજાતું નથી. ત્યારે લાલભાઈએ બધી હકીકત કહી. ત્યારે ગંગાદાસભાઈને પણ ખૂબ જ વિશ્વાસ આવ્યો અને ખૂબ જ આનંદ થયો, અને એમને પણ કીધું કે મારે પણ શ્રી ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ લેવું છે. તો આ વાર્તાનો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જે ભાવની અહીં વાત કરી, બ્રહ્મ સંબંધની વાત કરી, જે વિશ્વાસની વાત કરી, આ આખી વાર્તામાં આપણને જે શીખવા મળે છે, ખાલી આપણને જે આનંદ આવે કે વાહ કેટલો સુંદર વૈષ્ણવ હતો અને કેટલો સુંદર ભાવ હતો, એ વસ્તુ અલગ છે. પરંતુ આ વાતમાં આપણને જે શીખવા મળે છે, જીવનમાં ઉતારવા મળે છે, એ સૌથી મહત્વની વસ્તુ છે વિશ્વાસ. જીવનમાં દરેક જગ્યાએ લૌકિક હોય કે અલૌકિક, વિશ્વાસ એટલો મજબૂત હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુ થઈ જાય એ આપણને ડગાવી ન શકે. અને હકીકતમાં તમારામાં જો વિશ્વાસ એટલો હશે, જો લાલભાઈને એ વખતે જરા પણ અવિશ્વાસ આવ્યો હોત કે હું જો આ હાથમાં પકડું છું અને જો દાજી જઈશ તો અવશ્ય દાજવાના હતા. પરંતુ એમને એ વૈષ્ણવના વાક્ય ઉપર વિશ્વાસ એટલો, ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ કે ના, વૈષ્ણવ કહે છે કે બ્રહ્મ સંબંધ બાદ જીવનો નવો જન્મ થાય છે, એટલે થાય જ છે. તો વિશ્વાસ મહત્વની વાત છે. એટલે જ અહીં આજ્ઞા કરે છે કે વિશ્વાસ બહુ મહત્વનો છે. શ્રી હરિરાયચરણ આગળ આજ્ઞા કરે છે કે જેમ મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ બાદ જીવને શું કરવું, બ્રહ્મ સંબંધ બાદ જીવનું શું કર્તવ્ય છે, તો એથી આજ્ઞા કરે છે કે આથી એવા જગ્યાએ, એવા સ્થાનમાં, એવા તાદર્શીય ભગવદીઓના સંગની સાથે રહેવું કે જેમાં અહર્નિશ આપણને બ્રહ્મ સંબંધનો તાત્પર્યનો ભાવ જાણવા મળે. એનો તાત્પર્ય એ છે કે દુસ્સંગ ન કરવું, એવી જગ્યાએ રહેવું કે જ્યાં હંમેશા સત્સંગ પ્રાપ્ત થાય, એવી જગ્યાએ જવું કે જ્યાં કોઈ દિવસ દુસ્સંગ પ્રાપ્ત ન થાય. એટલે જ લૌકિકમાં પણ નાના બાળકો હોય એને માતા પિતા કહેતા હોય કે તારા ફ્રેન્ડ સર્કલ કેવું છે, તારા મિત્રો કેવા છે, કોઈ ખરાબ સંગત તો નથી. તો એ જ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં પણ આપણને દુસ્સંગ ન મળે, હંમેશા સત્સંગ મળે એવી જગ્યાએ જવું, એવા સ્થાનમાં જવું, એવા વૈષ્ણવ પાસે બેસવું કે જ્યાં હંમેશા આપણો ભાવ વધે. અને અમે હંમેશા કહીએ છીએ કે એવી જગ્યાએ ન જવું કે જ્યાં જવાથી આપણો ભાવ ઘટતો જાય. હંમેશા એવો પ્રયત્ન કરવો, કેમ કે આપણે સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, અને આપણે પ્રયાસ કરીએ છીએ કે પ્રભુમાં ભાવની વૃદ્ધિ થાય. લોકો ઘણા વૈષ્ણવ અમને કહેતા હોઈએ, એ રડતા હોય કે પ્રભુમાં ભાવ વધતો નથી. ઠાકોરજીની સેવા કરીએ છીએ છતાં પણ એ ચિત્ત જે દ્રવિત થવું જોઈએ, જે કોમળ થવું જોઈએ, એ થતું નથી. મન ચિત્ત છે બહુ કઠોર રહે છે. અને એટલો આપણે પ્રયાસ કરતા હોઈએ અને પછી આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં દુસ્સંગ પ્રાપ્ત થાય, કે જ્યાં આપણો ભાવ છે એ ઓછો થતો જાય, તો આપણે આ બધું કરીએ છીએ એ વ્યર્થ જાય. તો હંમેશા વૈષ્ણવોએ ધ્યાન રાખવું કે એવા સ્થાનમાં જવું, એવી જગ્યાએ જવું કે જ્યાં ભાવનું વર્ધન થાય, જ્યાં ભાવ ઘટે, દુસ્સંગ મળે, એવા જગ્યાએ, એવા સ્થાનમાં ક્યારેય જવું નહીં. એટલે જ મેં પહેલા જ કીધું શું કરવું અને શું ન કરવું, વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. એ આપણા મનથી, આપણા વિચારથી આપણે વિચારવાનું છે. આપણા મગજથી, આપણા દિમાગથી આપણી બુદ્ધિ લગાડવાની છે કે શું કરવું અને શું ન કરવું. તો બ્રહ્મ સંબંધ બાદ એ આપણા બ્રહ્મ સંબંધની ભાવની રક્ષણ આપણા ઉપર જ છે, એમાં કોઈ બીજો કોઈ જવાબદાર નથી.
અને જેમ આપણે એ ભાવનું રક્ષણ કરશું તેમ તેમ આપણામાં એ ભાવની વૃદ્ધિ થતી જશે. સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્તિવર્ધિનીમાં કે સર્વપ્રથમ પ્રેમ થાય છે, ત્યારબાદ આસક્તિ થાય છે અને ત્યારબાદ વ્યસન થાય છે. તો પ્રેમ તો આપણને બધાને થાય જ છે, ઠાકોરજીમાં છે, પણ એ કયા પ્રકારનો છે એ દરેક જીવ પોતાની રીતે સમજી શકે. કે પ્રેમ છે ત્યારબાદ આસક્તિ થાય અને ત્યારબાદ વ્યસન થાય છે. હવે વ્યસન અવસ્થા ખૂબ જ ઊંચી અવસ્થા છે કે જેમાં જીવ રહી નથી શકતો, પરંતુ એને ફરજિયાત માનસી સેવા કરીને જ એ પ્રભુને રીઝવી શકે છે. બેટરી લો થાય છે. તો મુખ્ય કહેવાનો તાત્પર્ય એ છે કે બ્રહ્મ સંબંધ બાદ જીવને પ્રેમથી ભાવથી ઠાકોરજીના ચરણારવિંદમાં ચિત્ત લગાવીને પોતાનો પ્રેમ આસક્તિ તરફ જાય. ભાવ પેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય અને પછી વ્યસન થાય. અને વ્યસન દશા એવી, આસક્તિ એવી કે જીવ એના વગર રહી ના શકે. એનો પણ એક ખૂબ સુંદર પ્રસંગ આપણે સાંભળીએ કે રાજા આસ્કરણજીનો, કે રાજા આસ્કરણજી એટલા સેવામાં પ્રેમ ભાવમાં એટલા મગ્ન હતા કે એમને ઠાકોરજીની સેવા વગર નતા શકતા. શું કામ? કેમ કે એમને પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા સુધી એમનો ભાવ પહોંચી ગયો હતો. ત્યારબાદ એ માનસી સેવા પણ કરતા. તો જ્યારે એમને શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું અને રાજા આસ્કરણજી પણ તાનસેન દ્વારા શ્રી ગુસાઈજીને શરણે આવેલા હતા. શ્રી ગોવિંદ સ્વામીજીના ખૂબ જ પદો સાંભળતા, ખૂબ જ આનંદ પ્રાપ્ત કરતા. ધીમે ધીમે એમને ભાવની વૃદ્ધિ થઈ. શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું. ત્યારબાદ એમનો ભાવ એટલો વધ્યો કે એમને થઈ ગયું કે આ બધું રાજકાજ છે, રાજપાટ છે, એ બધું છોડી દેવાની જરૂર છે. કેમ કે સાચી જે વસ્તુ છે એ સેવા છે. મારે આ બધું કંઈ જોતું નથી. હવે એ રાજા આસ્કરણજીએ દિવાનને કીધું કે હવે હું બધું છોડીને બ્રજમાં જઉં છું, મારે આ કંઈ જોતું નથી. ત્યારે દિવાને ઘણા એમને સમજાવ્યા કે ના મહારાજા, આપ છોડીને જશો તો આટલો મોટો રાજકાજનું શું થશે? ત્યારે એક દિવસ થયું એવું કે દક્ષિણથી એક ખૂબ જ મોટી સેના યુદ્ધ કરવા આવી. હવે યુદ્ધ કરવા આવી એટલે રાજાને ખબર પડી, દીવાને, મંત્રીઓએ બધા રાજાને કીધું કે રાજા ચાલો તૈયારી કરો, આપ આદેશ કરો તો આપણી સેના પણ તૈયાર કરીએ. હવે સાંભળજો, આ રાજાની સ્થિતિ કેટલી ઊંચી હતી કે જે વખતે રાજપાટ લૂંટવા માટે બીજી સેનાઓ આવે છે છતાં પણ રાજાને કોઈ ચિંતા નથી. રાજાએ વિચાર કર્યો કે ના, મારે કોઈ લડાઈ લડવી નથી. રાજપાટનું જે થશે એ થશે, હું તો બધું છોડીને બ્રજમાં જઉં છું. ત્યારે દીવાને ખૂબ સમજાવ્યા, મંત્રીએ ખૂબ સમજાવ્યા, પરંતુ એ માન્યા નહીં. અને જ્યારે રાત્રે સ્વપ્નમાં અંતે ઠાકુરજીએ સ્વપ્નમાં પધારીને દર્શન આપ્યા અને રાજાને આજ્ઞા કરી કે કેમ આસ્કરણ, તું મારો ભક્ત થઈને, મારો સેવક થઈને આ રીતે ભાગે છે? રણ છોડીને ભાગવું એ તારું કર્તવ્ય નથી. તું મારો સેવક છો, તારે લડવાનું છે. ત્યારે રાજા આસ્કરણજીએ વિનંતી કરી કે પ્રભુ, મારે હવે આપની સેવા સિવાય બીજું કશું જોતું નથી, કંઈ પણ જોતું નથી. ફક્ત
આપની સેવા જોઈ છે, અને હું જો યુદ્ધ કરવા જાઉં તો એટલો સમય આપની સેવા છૂટે, એટલો સમય આપની સેવા ન કરી શકું, તો શું કરવું? ત્યારે ઠાકોરજીએ એમને આજ્ઞા કરી કે તું માનસી સેવા કરજે, તારી માનસી સેવા હું સ્વીકાર કરીશ. ત્યારે બીજે દિવસે જયારે યુદ્ધની તૈયારી થઈ ત્યારે રાજા મંત્રીઓને કીધું કે જાઓ તૈયારી કરો, અને તૈયારી કરે છે. મંત્રી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે કે રાજા યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અને બીજે દિવસે સવારથી જ રાજા ઠાકોરજીની સેવામાં, માનસી સેવામાં લાગી જાય છે. માનસી સેવામાં લાગી જાય છે અને માનસી સેવા કરતા કરતા જ યુદ્ધની પણ તૈયારી થાય છે. જ્યારે યુદ્ધની તૈયારી થાય છે, રાજા ઘોડા ઉપર બેસે છે, યુદ્ધ કરવા જાય છે, અને રાજા તો પોતાના સેવામાં એક ચિત્ત લગાવીને એટલા તલ્લીન છે કે એમને ખબર પણ નથી કે એ યુદ્ધમાં જઈ રહ્યા છે. હવે જોજો થાય છે કેવું, એ માનસી સેવા એ કઈ ચરમ અવસ્થા સુધી પહોંચે છે, એ વ્યસન કેટલો છે એ આપણે વાર્તા ઉપરથી સમજી શકીએ. કે રાજાજી જ્યારે ઘોડા ઉપર બેસે છે અને ઘોડા ઉપર પણ એ માનસી સેવા કરતા જ લાગે છે, ઠાકોરજીને ભોગ ધરે છે, શૃંગાર કરે છે, રાજભોગ સજાવે છે. રાજભોગ સજાવતા સજાવતા બધા સામગ્રીના ડબરા ધરે છે, અને જ્યારે ઘોડામાં ચાલે છે ત્યારે હવે કઢીનો ડબરો, કઢીની સામગ્રી રાજાને ધરવાનો સમય આવે છે. એટલે જ ઘોડા દોડતા દોડતા એક ખાડો આવે છે, અને ખાડામાં ઘોડો ઉછળે છે. એટલે જરાક પણ ચિત્ત રાજાનું અસ્વસ્થ થયું, મન અસ્વસ્થ થયું એટલે કઢી ઢોળાઈ જાય છે, અને કઢી ઢોળાઈને રાજાના કપડા ઉપર અને ઘોડાની પીઠ ઉપર પડી જાય છે. સાક્ષાત જે સેવા રાજા માનસીમાં કરે છે એ જ કઢી ઢોળાયેલી સાક્ષાત એના કપડા ઉપર અને ઘોડા ઉપર ઢોળાઈ જાય છે. અને સાથે જે ઘોડા ઉપર અસવાર મંત્રી હતા એમને દેખાય છે, અને એમને કીધું કે અરે રાજા આ શું? ત્યારે રાજા છુપાવવા માટે બીજી વાતો કરે છે, કેમ કે જો પ્રેમનો જે માર્ગ છે, રસનો માર્ગ છે, એ દરેક જીવ ન જાણી શકે. અને થયું જ એવું, ઠાકોરજીની કૃપા કે રાજા એટલા માનસીમાં મગ્ન હતા કે એ સમયમાં અચાનક એટલો બધો વરસાદ આવ્યો કે યુદ્ધ જ રોકાઈ ગયું, અને રાજા પણ પોતાના મહેલમાં પાછા ગયા, અને સામેવાળા જે સૈન્ય છે એ પણ પાછું ગયું. યુદ્ધ ન થયો અને રાજાની પણ રક્ષા થઈ ગઈ. અને એવો જ આ આસકણજીનો બીજો પ્રસંગ પણ છે કે જ્યારે એ સેવા કરતા હતા, એ સેવામાં એટલા મગ્ન હતા કે જ્યારે પાછળથી ચોર આવે છે અને ચોર રાજાની પીઠ જોઈને પાછળથી હુમલો કરે છે. ચોરે વિચાર કર્યો કે રાજાને પાછળથી આપણે મારી દઈએ અને બધું લૂંટી લઈએ. પાછળથી તીર ચલાવે છે અને તીર રાજાના પીઠમાં લાગી જાય છે, લોહીની ધાર થાય છે. છતાં પણ એમને વિચાર કરો કે એમનું ચિત્ત કેટલું ઠાકોરજીમાં લાગેલું હતું કે રાજાને એ ખબર પડતી નથી કે મને તીર લાગેલો છે અને લોહી આટલું વહી ગયું છે. અને આ કોઈ અશક્ય વાત નથી. લૌકિકમાં પણ આપણે ઘણી વખત અનુભવ કરીએ છીએ કે આપણે કોઈ વસ્તુમાં એટલા બધા કોન્સન્ટ્રેટ થઈ ગયા હોય છે, એટલા બધા ધ્યાન મગ્ન થઈ ગયા હોય છે કે કોઈ વખતે કોઈ માણસ બીજું બોલાવે તોય આપણને ખબર નથી પડતી. એ ફક્ત ઉપરી ધ્યાન છે, પરંતુ જે અંદરૂની જે ધ્યાન છે કે એમાં વ્યક્તિ પોતે ખોવાઈ જાય છે. તો રાજા આસકરણની આ વ્યસન અવસ્થા, માનસી સેવા એટલી બધી હતી કે એમને તીર લાગવા છતાં પણ એમને ખબર ન પડી કે મને તીર લાગેલું છે. અને જ્યારે ત્યાંના જે સેવકો છે, ભીતરિયા છે, એ આવે છે, એ રાજાને મરહમપટ્ટી લગાડે છે, એ તીર બહાર કાઢે છે, છતાં પણ રાજાને ખબર નથી પડતી. અને રાજા સેવામાં મગ્ન છે, સેવા કરીને અનુસર કરીને બહાર આવે છે. ત્યારબાદ રાજાને ખબર પડે છે કે જેમ આપણે ઓપરેશન બાદ એ જે દવા આપેલી હોય છે એનો નશો ઉતરે છે,
ત્યારે ખબર પડે છે કે આપણું ઓપરેશન થયેલું છે. એ પ્રમાણે રાજાને પણ સેવાથી નીકળ્યા બાદ ખબર પડે છે કે મને કોઈક વસ્તુ લાગેલી છે. તો કેટલું પ્રિયજનો વૈષ્ણવ આપણે સમજી શકીએ કે કેટલું ઉચ્ચ કક્ષાનું એ ધ્યાન હશે. લોકો આજકાલ કહે છે કે ધ્યાન કરો, મેડિટેશન કરો, પરંતુ પુષ્ટિ માર્ગમાં જે ધ્યાન છે એ વ્યસન અવસ્થા સુધી પહોંચે. માનસી સેવામાં જે ધ્યાન છે એને જેવું કોઈ પણ ઊંચું ધ્યાન નથી. તો એવો સેવા, એવું સ્મરણ, એવું ચિત્ત આપણું ઠાકોરજીમાં લાગે ત્યારે પ્રભુ સાચે હકીકતમાં કૃપા કરે છે અને ત્યારે આપણો પ્રેમ સાચો છે. એટલે કહેવાનો તાત્પર્ય અહીં શ્રી હરિરાય ચરણનો એ છે કે જો આપણે સેવા કરીએ છીએ તો આપણું મન હંમેશા સેવામાં હોવું જોઈએ. મન આપણું બીજે ભટકતું હોય, સત્સંગ કરીએ છીએ તો આપણું મન સત્સંગમાં આવવું જોઈએ. મન આપણું બીજે ભટકતું હોય તેનો કોઈ તાત્પર્ય નથી. તો મૂળ વાત એ છે કે સેવા, અને સેવા સાથે સાથે સત્સંગ, અને એ બંને વસ્તુમાં આપણું ચિત્ત છે, આપણું મન છે, એમાં લાગેલું હોવું જોઈએ. એ સૌથી બેઝિક વસ્તુ છે. એટલે જ મારે અહીં મૂળ બેઝિક ની વાત સમજાવી હતી કે પુષ્ટિ માર્ગ આખો ભાવાત્મક માર્ગ છે. અને ભાવાત્મક માર્ગ ક્યારે એ આપણે ભાવ દ્વારા, મન દ્વારા જીવ ઠાકોરજીથી જોડાઈ શકે. એક અને એક માત્ર રસ્તો છે ધ્યાન. આપણું ચિત્ત ઠાકોરજીમાં લગાડવું હોય તો આપણું મન ઠાકોરજીમાં જોડવું પડે. કેમ કે અહીં કોઈ એવા કનેક્શન તો છે નહીં કે આપણે વાયર લગાડી દઈએ, વાયર દ્વારા ઠાકોરજીમાં આપણે કનેક્શન જોડી દઈએ, પ્રભુમાં જોડી દઈએ, સત્સંગમાં જોડી દઈએ. નથી. પરંતુ મૂળ વસ્તુ છે આપણું ચિત્ત, આપણું મન જો એમાં લાગેલું હશે તો અવશ્ય આપણને અલૌકિક લીલાના દર્શન થશે. રાજા આસ્કરણજી બધું છોડીને બ્રજમાં જાય છે ત્યારે ફક્ત ને ફક્ત એ બ્રજમાં વિહાર કરે છે. બધું છોડી દે છે. આટલો મોટો રાજપાટ પણ છોડીને બ્રજમાં વિહાર કરે છે, ગોકુલમાં વિહાર કરે છે. અને એક દિવસે ગોકુલમાં વિહાર કરતા કરતા અચાનક ઠાકોરજીની વેણુનાદનો એમને સ્મરણ થાય છે. અને એ વેણુનાદનું સ્મરણ થતા થતા સંભળાય છે અને જોવે છે તો ઠાકોરજી હોરી ખેલી રહ્યા છે. અને જે કીર્તનમાં પદ આવે છે ને, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, એ પદ આસ્કરણજીનું બનાવેલું છે. તો રાજા આસ્કરણજીએ એ પદ દર્શન કરીને બનાવેલા છે, કોઈ પોતાની ભાવનાથી નથી બનાવેલા. પરંતુ જે પ્રમાણે દર્શન થતા ગયા તે પ્રમાણે એ કીર્તન રચતા ગયા. જે લીલાના દર્શન થાય છે એ પ્રમાણે કીર્તન બનાવ્યું છે. પણ એ ક્યારે થાય? એ ભગવાનની સાક્ષાત લીલાના દર્શન કરવા એ કોઈ સામાન્ય જીવનું વાત નથી. પરંતુ એ કક્ષા સુધી આપણે પહોંચીએ, અને ક્યારે પહોંચી શકીએ કે જ્યારે પ્રેમ, આસક્તિ અને વ્યસન સુધી પહોંચીએ. કે આપણે લૌકિકમાં પણ જે વ્યસન થઈ જાય છે, કોઈ દવાનો વ્યસન થઈ જાય છે, કોઈ ખરાબ વસ્તુનો વ્યસન થઈ જાય છે, તો એ પ્રમાણે અલૌકિકનો જ્યારે વ્યસન થાય કે એ આપણે ઠાકોરજીનું સ્મરણ ન કરીએ, ઠાકોરજીની સેવા ન કરીએ, ઠાકોરજીનું ગુણગાન ન કરીએ, ત્યારે એ જીવને બેચેની થવા લાગે. ત્યારે પ્રભુને પણ સામે બેચેની થાય છે. જ્યારે જીવને પ્રભુ માટે બેચેની થાય છે ત્યારે ઠાકોરજીને પણ જીવ માટે બેચેની થાય છે. અને એ બેચેનીનું ફલ સ્વરૂપ છે વિપ્રયોગ, અને વિપ્રયોગનું ફલ છે સંયોગ. ત્યારે ઠાકોરજી મળે છે અને અલૌકિક લીલાના દર્શન થાય છે. તો મૂળ આજનો વિષય પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગનું સ્વરૂપ શ્રી હરિરાય ચરણે એ જ બતાવ્યું કે ભાવાત્મક પુષ્ટિ માર્ગ છે. અને બ્રહ્મ સંબંધ જે મંત્ર છે એ સ્મરણ આપણે હંમેશા થવું જોઈએ કે મારું બ્રહ્મ સંબંધ થયેલું છે. અને બ્રહ્મ સંબંધ મંત્રનું અર્થ સમજીને કે એનો અર્થ શું છે, એનો શું ભાવ છે, એ અહર્નિશ આપણને રટન હોવું જોઈએ. એ પંચાક્ષર મંત્રનો રટણ હોવું જોઈએ. ત્યારે જ આપણો ભાવ છે ઠાકોરજીમાં સમર્પિત થાય છે અને આપણો સંબંધ છે ઠાકોરજીમાં જોડાય છે. તો મૂળ કહેવાની વાત એ હતી કે આપણો ભાવ ને આપણે રક્ષણ કરવાનું છે, ઠાકોરજીમાં જોડવાનું છે. ભગવત કૃપાથી આટલું સુંદર
સત્સંગનો અવસર પ્રાપ્ત થયો. ઘણા લોકોએ સત્સંગ સાંભળે છે પણ અત્યારે પણ લાઈવ ઘણા બધા સાંભળી રહ્યા છે. તો ખાસ ફરીથી આ શ્રીજી મંદિર લોસ એન્જલિસ અમેરિકાના વૈષ્ણવોને ખૂબ જ આશીર્વાદ છે કે આવી રીતે સત્સંગના કાર્યક્રમો કરતા રહે. અને સ્મિતાબેનની તો ઘણા દિવસથી વિનંતી છે કે 3-4 દિવસનું સેશન ગોઠવીએ, સત્ર રાખીએ કે કોઈ વિષય ઉપર, તો દરેકને લાભ મળે. પરંતુ સમય નથી એટલે થોડું તકલીફ થાય છે, પરંતુ પ્રભુ કૃપા હશે તો એ પણ ગોઠવશું. ખૂબ ખૂબ બધા વૈષ્ણવને ધન્યવાદ અને આશીર્વાદ સાથે વક્તવ્યને પૂર્ણ કરું.